તો ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો? મજામાં અને મજામાં જ રહેજો. આની પહેલાંના વ્લોગમાં કીધું હતું કે આપણે એક લોંગ ડ્રાઈવમાં જવાનું છે, તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને પાથ પણ તૈયાર થઈ ગયો છે. રામને ફોન કરી દીધો છે, મિતુલ આવે છે, જયદીપ આવે છે, મતલબ 5-6 જણા જવાના છીએ. અને આ એક વાત યાદ આવી ગઈ છે, સવારમાં મોટું નુકસાન થઈ ગયું છે મારો આઈફોન જો હશે સવારમાં ઊંઘમાં હતો તો ફોન ચાર્જિંગમાં મૂકવા ગયો તો પડી ગયો ભાઈ તો ઊંઘમાં. હવે ગ્લાસ જોશો કે કોમ્બો જોશો ખબર નહીં, હવે દુકાને જઈ પછી ખબર પડે હું છું છે. તો મહાદેવની કૃપાથી ફોન બચી ગયો છે મારો. આપણે થઈ ગયા છીએ રેડી, બધા લોકો આવી ગયા છે આપણા લોકેશન ઉપર. આપણે નીકળી ગયા પાથ કંઈક નીચે જ ઊભો છે, ખબર નહીં ક્યાં છે. પાથ તમારી ગાડી સાફ કરો. એ પાથ, ઓ માય ગોડ, પાથ એચરમાં કરે છે ગાડી સાફ. હું ને પાર્થ નીકળી ગયા છીએ, જ્યાં આપણા લોકેશન ઉપર વળવાનું છે ત્યાં પોગી આવ્યું. તો આગળ આપણે જયદીપભાઈ ઊભા છે, આમ આવ્યો નથી લાગતો. ના આપણે એક ઓનલાઈન માઉન્ટ મગાવ્યું હતું, યાર બેગમાં જ પડ્યું હતું, જોઈ લઈ ફિટ થાય તો મેં કીધું આપણે રાઇડિંગમાં કંઈ કામ લાગશે, નહીં થાય તો પાછું રિટર્ન કરવું પડશે. પેલા ચેક કરીએ થાય છે કે નથી થતું. મગાવ્યું છે આ માણસ છે ને ગદ્દાર છે, સવારમાં વહેલો નહીં આવતો. તો આવી જાઓ ભાઈ. હાલો ભાઈ, હાલો ગાઈસ, તો આપણે નીકળી છીએ લોંગ ડ્રાઈવ પર. હાલો હાલો નીકળો, કાઢ હાલો. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ લોંગ ડ્રાઈવ પર. કામ આગળ છે, જયદીપભાઈ આવે છે. મને લાગે છે કે કેમેરો સેટ નથી થયો, કેમેરો સેટ કરવો પડશે. જોઈ લઈએ પહેલાં કેમેરો કઈ રીતના એંગલ આવે છે. તો ગાઈસ આપણો કેમેરો થઈ ગયો છે સેટ. એ પહેલાં આપણે પેટ્રોલ ભરાવવું પડશે, પેટ્રોલ છે નહીં, મારી ગાડીમાં નથી, રામની ગાડીમાં નથી. જયદીપભાઈને પૂછવું પડશે છે કે એની ગાડીમાં નહીં. અને પછી એક વારે 3 રાખી ફૂલ કરાવી લઈ અને પછી આપણે નીકળીએ. અહીંયા આગળ જ પેટ્રોલ પંપ છે એટલા બધા. આપણે પહેલાં પેટ્રોલ પુરાવી લઈ, મારી ગાડીમાં નથી અને રામની ગાડીમાં નથી. જયદીપભાઈને તો ફૂલ ટાંકી છે, તો બે ગાડી પહેલાં ફૂલ ટાંકી લઈ. પાવર છે, પાવરની ફૂલ કરજો. ફૂલ ફૂલ જ હોય આપણી ટાંકી. જયદીપભાઈ તો ફૂલ ટાંકી કરેલી છે, એને તો કઈ ઉપાધિ છે જ નહીં. હા પત્તા બોલ, પત્તા બોલ. હે હારી એવરેજ આપે તો. કેટલાનું આવ્યું બિલ કાઢ દેજો. તો આપણી ગાડીની ટાંકી થઈ ગઈ છે ફૂલ. રંગભાઈ ટાંકીની ગાડી ફૂલ કરાવે છે, પછી અહીંથી આપણે ગાયબ થઈ જશું સોમનારાના. આપણે નીકળશું, પેટ્રોલ પુરાવી લીધું છે.
ભાઈ સાહેબ તે ગ્લવ્સની અંદર ગળી ગયું છે, બહુ કવડી ગયું છે, જોરદાર. ગ્લવ્સ ઉતારવું પડશે એવું લાગે છે. કવડીને નીકળી ગયું છે, ખબર નહીં પડતી હું કવડી ગયું. બળે ભાઈ સાહેબ જોરદાર બળે. પેટ્રોલ લગાડવું પડશે એવું લાગે. મધની માખી કેવું કંઈક કવડી ગયું લાગે, બહુ બળે. તો ગાઈસ ચેક કરો, સૂરજ દાદા બહાર આવે છે, મસ્ત બ્યુટીફુલ વ્યૂ દેખાય છે. મેં કીધું તમને પણ દેખાડી દઉં, તમે પણ એન્જોય કરો અમારી હારો. હવે મસ્ત અહીંથી બ્યુટીફુલ વ્યૂ આવે છે, ચેક કરી લો, જોરદાર લાગે છે વ્યૂ. ને આપણું આવી ગયું છે પેલું ટોલ નાકું, જો કે હજુ બન્યું તો નથી, બનશે પછી. તો આ છે રાઇડરની નિશાની. આગળ 2-3 ગાડીઓ જતી હતી, રામભાઈ મને ઈશારો કરી દીધો છે, કારણ કે અમારી સ્પીડ બહુ વધારે હતી. એક ફાયદો આ જ છે, 3-4 જણ આપણે એકવાર ટ્રાવેલિંગ કરતા હોય. અહીં થોડોક વરસાદ આવવા મળ્યો છે, આ તમને રોડમાં દેખાતો હોય, અને ટાંકી ઉપર વરસાદ આવી ગયો છે. અને આમાં સૂરજ દાદાનો 1 નંબર વ્યૂ છે. અને મને હાથમાં આ મધમાખી કવડી છે, બહુ બળે છે. તો અમને એક ભાઈ દેખાણે છે, સાયકલ લઈને જાય છે, ઓલી સાઈડના રોડમાં છે. તો આપણે એને પહેલા મળવા જવું. ધ્વજ લાગેલો છે, જય શ્રી રામનો મને લાગે છે, તો આપણે એને મળીએ. हाय ब्रो, कहाँ से हो? मैं भैया राजस्थान से हूँ, लेकिन तो यात्रा स्टार्ट की मैंने मुंबई से की सिद्धिविनायक। राजस्थान से हो? राजस्थान। अभी कहाँ से आ रहे हो? अभी मैं ये क्या नाम है तनसा गाँव से। संसा गाँव से कहाँ जा रहे हो? अभी सोमनाथ मंदिर। सोमनाथ जा रहे हो? अरे वाह, गुड गुड. हर हर महादेव. हर हर महादेव, जय श्री राम। હા ભાઈ પણ રાજસ્થાનથી આવ્યા છે, જાય છે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા. તમને तो 800 किलोमीटर तो हो गए, ये 200 किलोमीटर समथिंग हो गया, ये और हो जाए उसके बाद फिर द्वारिका। सोमनाथ से द्वारका जाओगे? ये मेरी पूरी 365 दिन की यात्रा है, संपूर्ण भारत यात्रा। 365 दिन की यात्रा. 365 दिन. 365 दिन। इसमें अपने 52 शक्तिपीठ मंदिर आ गए, अच्छा, 12 ज्योतिर्लिंग आ गए, 4 धाम यात्रा आ गई। उसके अलावा और भी हमारे राजस्थान में बहुत रहस्यमय मंदिर है, और जहाँ पे साधु ऋषि ने जहाँ पे तप किया वो सब मुझे दिखाना, सबके बारे में बताना है। अच्छा, अपने सनातन धर्म के बारे में लोग ज़्यादा से ज़्यादा जान पाए वो सब बताना। हाँ. एक दिन में चलता हूँ 70 किलोमीटर, 70 किलोमीटर। हाँ पोगी गई. पानी भी पानी है पानी. बोतल आप दे, आप बोतल दे। ये रखो, बोतल ही रखो. अरे मेरी वो मैं अभी वहाँ पे पीछे टॉवल छोड़ गया, कभी बोतल छोड़ जाती है, ऐसे छोड़ जाती है धीरे-धीरे। बोतल है? बोतल नहीं है, छूट नहीं, ये रखो, बोतल रखो आप. हाँ ये बलन. पानी गर्म हो जाएगा। गरम हो जाएगा. मेरे पास वो स्टील वाली थी। अच्छा, हाँ। ये रख लो, काम आएगी. ये रख लो. पानी में नाखी दे, नाखी बोल दे। सोमनाथ से द्वारका जाओगे? सोमनाथ से द्वारका. अच्छा, वहाँ से एक फिर अपना आप आगे यहाँ जाके- से तो नहीं चलोगे? नहीं, यहाँ से नहीं, मैं उधर से करके फिर मैं अपने कष्ट की होते हुए अंबाजी के दर्शन करते हुए अच्छा, फिर मैं राजस्थान में एंटर करूँगा। अच्छा। फिर राजस्थान से होते हुए फिर दिल्ली, दिल्ली, दिल्ली से फिर अपना यूपी। यूपी. मथुरा आप प्रॉपर यूपी से हो? नहीं नहीं, मैं राजस्थान से हूँ। राजस्थान से हाँ। हो? अच्छा, आप राजस्थान से यूपी जाओगे? जो मेरे जन्म स्थान है वो राजस्थान है। राजस्थान। मैंने यात्रा स्टार्ट की है, हाँ. वो अपनी सिद्धिविनायक मंदिर से स्टार्ट की है। अच्छा अच्छा. हाँ।
ये रखो ना, नहीं आए इसमें आ जाएगा, इसमें डाल दो। आ जाएगा। तो आप लोग नौकरी लिए नाम नाम હાલો આપણે નીકળશું. જો આપણને આ ભાઈબંધ મળ્યો હતો એ 365 દિવસની યાત્રા કરે છે, સંપૂર્ણ 365 દિવસની યાત્રા કરશે. તો એ ભાઈને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. એ ભાઈની પણ યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ આઈડી છે, હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દે, તમે ત્યાં જઈને એને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. 365 દિવસની યાત્રા કરે છે અત્યારે તડકામાં. એ પણ આપણે એક દિવસ પણ તડકામાં નથી રહેતા. અને એ ભાઈ સાયકલમાં 365 દિવસ યાત્રા કરે છે. તો ભાઈને સપોર્ટ કરજો. આપણે નાસ્તો કરવા ઉભા રહીએ, ભૂખ લાગી છે. આને તો ખોરાઈ દીધું છે. આપણી પેટ ગંડી લઈ લીધી આપણી, એટલે પાર્ટનરશિપ કરેલી છે એટલે તો કહું છું. આપણે નાસ્તો આવી ગયો છે. હવે આપણે કરી લઈએ નાસ્તો. તો ગાઈસ હવે આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે. હવે આપણે નીકળીએ. હલો હલો હાલ ભાઈ જા. તો આપણે નીકળી ગયા. તો ગાઈસ આપણું આવી ગયું છે બીજું ટોલ નાકું. ભાઈ જયદીપભાઈ કંઈક હાથ બતાવ્યો છે, કંઈક કામ લાગે છે. ઘરે વાતચીત કરીએ શું કામ છે. હા હું છું. નકળન જવાનો. તો નકળન જવું છે કે ભાવનગર જવું છે? નકળન પહેલા જવું છે. ખાઓ માવા ખાઓ ખાઓ. હેલ્મેટ બગાડ્યો આખો પિચકારી મારી ભાઈ. આ માવાના લક્ષણ. હવે આપણે નીકળીએ, પછી મોડું થશે. આપણે પહેલા તો સોરી આપણે નકળનની નિષ્કલન મહાદેવ જવાનું છે. અને ત્યાં ભાઈબંધ આપણો છે, ભાઈબંધ હારે વાતચીત કરી લીધી છે. અને ત્યાં 3 વાગે પાણી જશે. તો પહેલાં આપણે ભાવનગર જઈએ. તો ડાયરેક્ટ પહેલાં આપણે મળીએ ભાવનગર. હા પૂછી લીધું છે કેદારનાથ જવાનું છે. આપણે કેદારનાથ નીકળશું. ઓલા કેદારનાથ તો નહીં, પણ આપણે મિની કેદારનાથ જઈએ. આ બાજુ કે આ બાજુ? આ બાજુ છે. તો આપણે આવી ગયા છીએ ગ્રીન સિટી ભાવનગર અને આપણે જઈએ છીએ કેદારનાથ મંદિર. ગાડી મૂકી દીધી છે. આપણે આવી ગયા છીએ મિની કેદારનાથ. તો હવે દર્શન કરી લઈએ. હવે આપણે નીકળશું હિમાલય મોલમાં. હર હર મહાદેવ. બે જા ઓલા છે ને કે ભાઈ. બે જા
તો આવી ગયું છે હિમાલય મોલ. પહેલાં આપણે ગાડી પાર્ક કરી દઈ છે. જયદીપભાઈ તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કરવા ગયા છે, પણ આપણે ગાડી મૂકી દઈ અને આપણે જઈએ હિમાલય મોલમાં. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ હિમાલય મોલમાં. તો ગાઈસ પહેલાં આપણે હેલ્મેટ મૂકી દઈ, પછી આપણે જઈશું શોપિંગ કરવા. હિમાલય મોલમાં આપણને આ બે ભાઈબંધ મળ્યા હતા. જો કે આપણી ચેનલને લાઈક કરી દીધી, સબસ્ક્રાઈબ કરી દીધી, તો ભાઈને થેન્ક યુ સો મચ. તમે પણ કરો. सारी साइज में बोल કેવું લાગે? લઈ લો. જો તો પાર્થભાઈ કેમ લાગે? મીત લાગે કે મીતલા કેમ લાગે? લઈ લો. તો ગાઈઝ બહુ શોપિંગ કરી લીધી. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. બહુ મોટો બની ગયો છે. તો રામભાઈ બાય બાય કીજો. આપણે મળશું આના નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી બાય બાય. ये तो लेटेस्ट न्यूज़ है.